વડોદરામાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભૂકંપ. કોંગ્રેસના 17 સભ્યોએ પ્રમુખ સામે બળવો કર્યો છે. પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે સભ્યોએ નારાજગી દર્શાવી છે. સભ્યોએ પ્રમુખ બદલવાની માંગ કરી છે. પન્નાબેનના પતિની દખલગીરીથી સભ્યો નારાજ થયા છે. કોંગ્રેસમાં 17 સભ્યોએ પ્રમુખ સામે બળવો કર્યો છે. પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે સભ્યોએ નારાજગી દર્શાવી છે અને પ્રમુખ બદલવાની માંગ કરી છે. પન્નાબેનના પતિની દખલગીરીથી સભ્યો નારાજ થયા છે. મહત્વનું છે કે વારંવાર કોંગ્રેસમાં પ્રકારે આંતરિક ડખાના કેટલીક ઘટનાઓ સર્જાતી હોય છે, પરંતુ આ વખતે ખુદ અમિત ચાવડાને પણ આ બાબતે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના જ કેટલાક સભ્યોએ તેમને રજૂઆત કરી છે. 17 સભ્યોએ પ્રમુખ સામે બળવો કર્યો છે. પન્નાબેન ભટ્ટ જેઓ પ્રમુખ છે તેમની સામે નારાજગી દર્શાવી છે અને પ્રમુખ બદલવાની માંગ કરી છે. પન્નાબેનના પતિની દખલગીરીથી સભ્યો નારાજ થયા છે. મહત્વનું છે કે પન્નાબેન ભટ્ટ સામે સભ્યોએ નારાજગી દર્શાવતા આ બાબતે પન્નાબેને પણ નનૈયો ભણ્યો હતો. જોકે તેમણે દરેકનું અંગત મંતવ્ય હોવાની પણ વાત કરી. ત્યારે તેમના પતિની દખલગીરીથી સભ્યો નારાજ છે. પ્રમુખ ખુદ પન્નાબેન છે, પણ દખલગીરી તેમના પતિ કરી રહ્યા છે. આ પ્રકારના આક્ષેપ એ 17 સભ્યોએ લગાવ્યા છે અને બળવો પોકાર્યો છે. તો કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના 17 સભ્યોએ પ્રમુખ સામે બળવો કર્યો. પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે સભ્યોએ નારાજગી દર્શાવી છે. પ્રમુખ બદલવાની માંગ કરી. પન્નાબેનના પતિની દખલગીરીથી સભ્યો નારાજ થયા છે. તો અક્ષય પટેલ જોડાયા છે અમારી સાથે, ધારાસભ્ય જેઓ નારાજ છે તેમણે પણ આ બાબતે હામી ભરી છે. અક્ષય, જે રીતે આપે અને અન્ય કેટલાક લોકોએ નારાજગી દર્શાવી છે પન્નાબેન ભટ્ટ સામેની કે તેમની પતિની દખલગીરી ખૂબ છે, કેવા પ્રકારની દખલગીરી કરતા હતા અને અત્યાર સુધી વિરોધ કરવામાં ન આવ્યો, હવે જ કેમ? અત્યારે અસંતોષ છે ગ્રાન્ટ બાબતે, પણ ગ્રાન્ટ બાબતનો જે અસંતોષ જે પેપરમાં આજે આવી છે એ ગ્રાન્ટ બાબતનું જે છે એ પ્રોસિડિંગ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીએ નક્કી કરવાનું હોય છે. અને આજે 10 દિવસની અંદર પંચાયત ધારાની કલમ મુજબ એમને કરવાનું હોય છે, પણ નથી કર્યું. અને સભ્યોને એવું છે કે પ્રમુખના પતિ આ થવા નથી દેતા, એટલે ગેરસમજ જે ઉભી થઈ છે પ્રદેશ સમિતિ એમાં ઇન્ટરેસ્ટ લઈ અને એની જે કંઈક અસંતોષ છે એ દૂર કરશે. પણ અક્ષયભાઈ, આપને કેટલી જાણ છે કે તે કામ એમના પતિ નથી જ થવા દેતા અને તે તેમનો જ હાથ છે તેમાં? ના, એવું કઈ હોતું નથી. એની અંદર જે સામાન્ય સભાની અંદર સર્વાનુમતે જે ગ્રાન્ટ મંજૂર થઈ છે અને એનું પ્રોસિડિંગ જે છે એ પ્રોસિડિંગ 10 દિવસની અંદર જે જિલ્લા વિકાસ અધિકારીએ જે તે સભ્યોને પહોંચાડવાનું હોય છે અને રજૂ કરવાનું હોય છે. પણ જિલ્લા વિકાસ અધિકારી અને તંત્ર આજે સરકારી પ્રોગ્રામોમાં વ્યસ્ત હોય એને કારણે આ જે 10 દિવસની અંદર કરી નથી શક્યું. અને જે અસમજ જે સભ્યોને થઈ છે એની એ પ્રદેશ સમિતિ દખલગીરી કરી અને અસંતોષ જે છે તે દૂર કરશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપણો વાતચીત બદલ. તો કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભૂકંપ છે. ખુદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ જેમણે અમારી સાથે વાતચીત કરી અને તેમાં કહ્યું કે જે રીતે તમામ લોકો સામે જે બજેટ મંજૂર થયું છે તેને લઈને આગળ કામગીરી શા માટે કરવામાં નથી આવતી, તેમના પતિ જ આ કામગીરીને અટકાવી રહ્યા છે. તો કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભૂકંપ છે. કોંગ્રેસના 17 સભ્યોએ પ્રમુખ સામે બળવો પોકાર્યો છે. ખુદ કરજણના ધારાસભ્ય પણ આ બાબતે બળવો પોકાર્યો છે. તેમણે કહ્યું છે કે જલ્દીથી જલ્દી પ્રમુખ બદલવામાં આવે. તમામ લોકોએ અમિત ચાવડાને પત્ર લખી આ બાબતે રજૂઆત કરી છે. તમામ સભ્યોએ નારાજગી દર્શાવી પ્રમુખ બદલવાની માંગ કરી છે. તેમના પતિની દખલગીરીથી સભ્યો નારાજ થયા છે.
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જે ગ્રાન્ટ તમામ લોકો સામે મંજૂર થઈ છે, જેની કામગીરી જલ્દીથી જલ્દી થવી જોઈએ તે નથી થતી અને તેનું કારણ છે પન્નાબેનના પતિ. આજ વિશે વધુ વાતચીત કરવા માટે કોંગ્રેસમાંથી અમારી સાથે દિલીપ ભટ્ટ જોડાયા છે. દિલીપભાઈ, જે રીતે નારાજગી દર્શાવવામાં આવી છે પન્નાબેન ને તેમના પતિ સામેની કે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ છતાં પણ કામગીરી ક્યાંક ને ક્યાંક અટકી ગઈ છે, જેના કારણે આગળ કામ નથી થઈ શકતું, આપની શું પ્રતિક્રિયા? પંચાયતનો વહીવટ છે. પંચાયતના નીતિ નિયમ પ્રમાણે સામાન્ય સભા થયા પછી 10 દિવસની અંદર પ્રોસિડિંગ આવવો જોઈએ, પણ રાજ્ય સરકારની દખલગીરીના લીધે આ કામો થઈ શકતા નથી અને ડીડીઓ દ્વારા જે વહીવટી મંજૂરી આપવાની છે તે ડીડીઓ વહીવટી મંજૂરી આપી નથી. પ્રમુખે 10 વાર રજૂઆત કર્યા છતાંય વહીવટી મંજૂરી એ વહીવટનો વિભાગ છે, એમાં રાજકારણ આવતું નથી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો. તો કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં ભૂકંપ, દિલીપ ભટ્ટ અમારી સાથે જોડાયા હતા. તેમણે પોતાનો ખુલાસો કરતા કહ્યું કે જે રીતે નારાજગી સામે આવી છે તે તદ્દન ખોટી છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર મુખી અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. નરેન્દ્રભાઈ, જે રીતે નારાજગી સામે આવી છે, વારંવાર આ પ્રકારની કોંગ્રેસમાં અંદરો અંદર નારાજગી સામે આવતી હોય છે. જોકે જે ગ્રાન્ટ ફાળવાઈ છે તેને લઈને મંજૂરી પર અને આગળની કામગીરી પર સવાલ ઉભા થયા છે, આપની શું પ્રતિક્રિયા? અમારી અંદરનો આ મામલો છે અને અમે પણ અમારા પ્રમુખશ્રી અને અમે બધા સાથે એને અમારો પતાવવાનું છે, એમાં પતી જશે. પરંતુ આ પ્રકારની જે ઘટના સામે આવી છે, 17 જેટલા લોકોએ બળવો પોકાર્યો છે કે પ્રમુખને બદલવામાં આવે. એ અમારી અંદરનો મામલો છે બેન, અને એ અમારી રીતે સોર્ટ આઉટ કરી દેવાના છે. એ અમારા અંદરનો સવાલ છે, એ અમારે પતાવવાના છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો વાતચીત બદલ. તો કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભૂકંપ પર નરેન્દ્ર મુખી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમારી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે અમારા અંદરનો મામલો છે, અમે જાતે પૂર્ણ કરી લઈશું. પર સવાલ એ થાય કે વારંવાર રીતે આંતરિક વિખવાદને કારણે ક્યાંક કેટલાક વિકાસના કામો પણ અટકી જતા હોય છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરી. રવિ, જે રીતે આ ઘટના સામે આવી છે, તમામ લોકો સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ, જો કે ખુદ દિલીપ પટેલ સાથે પણ વાતચીત થઈ ને તેમણે ખુલાસો કર્યો છે કે આ પ્રકારની કોઈ ઘટના નથી ને આગામી સમયમાં આગળ કાર્યવાહી થશે અને તમામ કામો પણ પૂરા થશે, ગ્રાન્ટ પણ જે ફાળવાઈ છે તેના ઉપર પણ કામ થશે. શું વિગતો? બિલકુલ, જુવી વાત કરવામાં આવે, દિલીપ ભટ્ટ ભલે ગમે તે કહેતા હોય, પરંતુ વડોદરા જિલ્લા પંચાયત જે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત છે તેમાં ચોક્કસથી ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે જ ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસને જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો પણ આવી શકે છે. ખાસ કરીને દિલીપ ભટ્ટના જે પત્ની છે પન્નાબેન ભટ્ટ, તે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને જે તમામ કોંગ્રેસના 19માંથી 17 જે સભ્યો છે તેમની એ જ નારાજગી છે કે પન્નાબેન ભટ્ટ કરતા તેમના જે પતિ છે દિલીપ ભટ્ટ તે વધારે વહીવટ કરતા હોય છે, વધારે દખલગીરી કરતા હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક સભ્યો નારાજ છે. એટલું જ નથી, પરંતુ જ્યારે સામાન્ય સભા ત્યાં મળતી હોય છે તે દરમિયાન પણ જે ગ્રાન્ટ ફાળવાતી હોય છે જે સભ્યોને, તે સભ્યોમાં પણ ગ્રાન્ટમાં પણ વહાલા દવલાની નીતિ પણ અપનાવતી હોય છે. સમયસર ગ્રાન્ટ નથી આપવામાં આવતી. તેમજ દિલીપ ભટ્ટના નજીકના જે સભ્યો છે તેમને વધારે ગ્રાન્ટ આપવામાં આવે છે, જે દૂરના સભ્યો છે તેમને ઓછી ગ્રાન્ટ આપવામાં આવે છે. આ તમામ આરોપો તેમના પર લાગતા રહ્યા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો તેઓ જો હુકમી પણ કરતા હોય તેવા પણ આરોપો તેમની સામે લાગતા રહે છે. તેના કારણે જ પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે તેમને પત્ર લખીને કોંગ્રેસના 17 નારાજ સભ્યોએ પ્રમુખને હટાવવાનો ક્યાંક ને ક્યાંક તેમને માંગ કરી છે. ચોક્કસથી જિલ્લા પંચાયતમાં એક ભૂકંપની પરિસ્થિતિ નિર્માણ થયું છે. ભલે જિલ્લા પંચાયતના જે પ્રમુખના પતિ હોય અથવા તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મુખી હોય તેઓ ગમે તે કહેતા હોય, પરંતુ કોંગ્રેસ માટે આ વખતે ડેમેજ કંટ્રોલ કરવાની પરિસ્થિતિ ખૂબ જ એક કઠિન કહી શકાશે, કારણ કે અગાઉ પણ આ જ પ્રકારે કોંગ્રેસના જિલ્લા પંચાયતમાં સભ્યોએ બળવો કર્યો હતો, પરંતુ હેમકેમ પ્રકારે તેમને જે તે કારોબારી સમિતિ હોય કે અલગ અલગ સમિતિઓમાં અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષનું સ્થાન આપીને તેમનો જે બળવો હતો અથવા તો તેમનો અસંતોષ હતો તે દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે ખુદ પ્રમુખની સામે જે નારાજગી છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે હવે કોંગ્રેસ આ જિલ્લા પંચાયત ગુમાવે તો નવાઈ નહીં, કારણ કે ભાજપ પણ હવે પાછળના બારને ચોક્કસથી કોંગ્રેસના જે સભ્યો છે તેમના સંપર્કમાં હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ત્યારે જો કોંગ્રેસના 2 કે 3 સભ્યો આમથી તેમ થાય તો ચોક્કસથી કોંગ્રેસનું જે શાસન છે જિલ્લા પંચાયતમાં તે પડી શકે છે અને ભાજપ જિલ્લા પંચાયતમાં પોતાનો ભગવો લહેરાવી શકે છે. જી જોઈ.
બિલકુલ રવિ, વાત કરવામાં આવે તો આગામી સમયમાં હવે કેવી પરિસ્થિતિ સર્જાશે? કારણ કે એક તરફ 17 સભ્યો છે કે જેમણે બળવો પોકાર્યો છે. ખુદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ એ બાબતે હા ભરી છે કે તેમને જલ્દીથી જલ્દી બદલવામાં આવે. તો હવે અમિત ચાવડાને પત્ર લખવામાં આવ્યો છે. શું થઈ શકે છે આગળના સમયમાં? બિલકુલ, જો જુહી તમને વાત કરું કે જે અક્ષય પટેલ છે કરજણના ધારાસભ્ય, તે દિલીપ ભટ્ટની ખૂબ જ નજીક મનાય છે. પરંતુ એવું તો શું થયું આ બંને વચ્ચે કે આ બંને હવે જે અક્ષય પટેલને દિલીપ ભટ્ટના જે પત્ની છે પન્નાબેન ભટ્ટ, તેમને પ્રમુખ તરીકે નથી જોવા લાયક. અને તેના કારણે ચોક્કસથી જ્યારે અક્ષય પટેલ જો ખુલીને એવું કહેતા હોય કે તેમને તેમના આ જે પ્રમુખ છે જિલ્લા પંચાયતના પન્નાબેન ભટ્ટ, તેમને બદલવાની જરૂર છે, ત્યારે ચોક્કસથી આ અસંતોષની જ્વાળા ખૂબ જ વધારે પ્રસરી રહ્યું તેવું લાગી રહ્યું છે. જો પ્રદેશ મોવડી મંડળ દ્વારા તેમાં દખલગીરી કરવામાં નહીં આવે, જો સભ્યોનો અસંતોષ દૂર કરવામાં નહીં આવે, તો ચોક્કસથી અમદાવાદ જિલ્લા પંચાયત જે પ્રમાણે ભાંગી પડી હતી, જે પ્રમાણે અમદાવાદ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને સત્તા ગુમાવી પડી હતી, તે જ પ્રકારે વડોદરા જિલ્લા પંચાયતમાં પણ તેમને સત્તા ગુમાવવાનો વારો આવવાનો છે. ચોક્કસ હવે જોવું રહ્યું કે પ્રદેશ પ્રમુખને જે પત્ર લખીને સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે કયા પ્રકારની પ્રમુખ સામે કાર્યવાહી કરવામાં આવે છે. અને જો પ્રમુખ સામે કાર્યવાહી કરવામાં આવશે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દિલીપ ભટ્ટ અને તેમની નજીકના જે 2 થી 3 સભ્યો છે તેઓ પણ નારાજ થઈ શકે છે અને તેના કારણે તે પરિસ્થિતિ વધુ વંચી શકે છે. ત્યારે કયા પ્રકારનું ડેમેજ કંટ્રોલ કરે છે પ્રદેશ નેતાગીરી, તેના પર સૌ કોઈની નજર બની રહેશે. જી જોઈ. બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો. ન્યૂઝ ડેસ્ક થી અમારી સાથે ગૌરવ પટેલ જોડાયા છે, સંવાદદાતા. ગૌરવ, કોંગ્રેસમાં વારંવાર આંતરિક ડખાને કારણે આ પ્રકારના ઘટનાઓ સામે આવતી હોય છે. તો આ વખતે જે પરિસ્થિતિ સર્જાઈ છે, પન્નાબેન ભટ્ટ અને દિલીપ ભટ્ટ, આ બંને સામે જે રીતે નારાજગી દર્શાવવામાં આવી છે, પ્રમુખ કોઈ છે, દખલગીરી કોઈ કરે છે, આગામી સમયમાં કોંગ્રેસ તરફથી કેવા પગલાં લેવાશે, કોઈ માહિતી? જોઈએ હું તમને વર્ષ 2015માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી તે વખતની વાત કરવા માંગીશ. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ ત્યારે રાજ્યની જે 33 જિલ્લા પંચાયતો હતી તેમાંથી 23 જિલ્લા પંચાયતમાં સીધી રીતે વિજય થયો હતો કોંગ્રેસનો. પરંતુ કોંગ્રેસ ક્યાંક સત્તા જાળવવામાં નિષ્ફળ રહી છે અને જ્યારે મધ્ય સત્ર એટલે કે જે 18 વર્ષની બાદ જે ટર્મ પૂરી થતી હતી તેમાં 2 જિલ્લા પંચાયત ખોવાનો વારો આવ્યો. એક દાહોદ જિલ્લા પંચાયત ખોવાનો વારો આવ્યો અને અમદાવાદ જિલ્લા પંચાયત કે જે એપી સેન્ટર કહી શકાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું અમદાવાદ જિલ્લા પંચાયત એમને ગુમાવવાનો વારો આવ્યો. બીજી મહત્વની વાત છે કે જ્યારે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ત્યારે પણ રાજકોટ જિલ્લા પંચાયત જવાનો પૂરેપૂરો ખતરો હતો, પરંતુ ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવામાં કોંગ્રેસ પાર્ટી સફળ રહી. અત્યારે હાલ પરિસ્થિતિ બરાબર આ રીતની પ્રવૃત્તિ રહી છે વડોદરામાં. મોરબી જિલ્લા પંચાયતની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન છે, પરંતુ જે વ્યક્તિને મેન્ડેટ આપ્યો હતો પ્રમુખનો તે વ્યક્તિ પ્રમુખ નથી, પરંતુ જે લોકોએ બળવો કર્યો હતો એ બળવાખોર સભ્યનો પ્રમુખ હાલ મોરબી જિલ્લા પંચાયતમાં જોવા મળે છે. એટલે કોંગ્રેસ જિલ્લા પંચાયત જીતે છે ખરી, લોકો તેને જન સમર્થન આપે છે ખરા, પરંતુ કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ છે તે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત ગુમાવવા માટે કારણભૂત બને છે. બરાબર આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ વડોદરામાં પણ જોવા મળી રહી છે, કારણ કે કોઈ એક વ્યક્તિ એક હતું શાસન ચલાવવાનો પ્રયત્ન કરે તેના કારણે આખી જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો આવે છે. અને જ્યાં સુધી વાત છે કોંગ્રેસની, ત્યાં સુધી જે પણ કોઈ લોકોએ ગેરશિસ્ત કરી હોય અથવા તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તેની સામે ફરિયાદ ચોક્કસ થાય છે, પરંતુ ફરિયાદ ઉપર કોઈ પણ પ્રકારના પગલાં હજી સુધી લેવાતા નથી. છેલ્લે જ્યારે મધ્ય જે 18 વર્ષની ટર્મ પૂરી થયા બાદ જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અથવા તો જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતના સભ્યો હતા તેમને જે પક્ષે મેન્ડેટ આપ્યો તો એ વ્યક્તિને મત આપવા માટેનો વ્હીપ જાહેર કર્યો હતો. એ વ્યક્તિને મત ના આપતા 70 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોંગ્રેસ સસ્પેન્ડ કર્યા હતા. હજી ઘણા એવા લોકો છે, 300 કરતાં વધારે એવા લોકો છે જેમની સામે પક્ષમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદ છે, પરંતુ તેની સામે હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવેલા નથી. જોઈ. બિલકુલ. તમામ જાણકારી બદલ આભાર ગૌરવ. તો જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે કોંગ્રેસમાં ડખો ઉભો થયો છે. કમલેશ પરમાર જે જિલ્લા પંચાયત વિપક્ષના નેતા છે તેમની સાથે વાતચીત કરી ભાજપમાંથી. કમલેશભાઈ, જે પરિસ્થિતિ સર્જાઈ છે મહત્વનું છે કોંગ્રેસમાં જ ક્યાંક આંતરિક ડખો બહાર આવ્યો છે અને જે જિલ્લા પંચાયતની કેટલીક ગ્રાન્ટ ફાળવવાની વાત છે, વિકાસના કામોની વાત છે, તે ક્યાંક ને ક્યાંક આંતરિક ડખાને કારણે અટકી ગયા છે. શું કહેશો આપ? એટલે જિલ્લા પંચાયતના પ્રમુખ હાલ પન્નાબેન છે, એમના ઘરેથી દિલીપભાઈ ભટ્ટ છે એ હાલ એ લોકોના સભ્યો કહે છે કે સત્તા સંભાળી રહ્યા છે, કોઈ પણ નિર્ણય લેતા એ જ લે છે. પન્નાબેન તો બાજુ પર જ બેહ્યા છે. એટલે એ લોકોને સંતોષ વધી ગયો છે કે ભાઈ અમારી ગ્રાન્ટો એ લોકો આપતા નથી, અમારો હક છીનવાઈ જાય છે. કેટલા સમયથી તેમના પતિ નિર્ણય લે છે અને જો આવું જ છે તો પછી અત્યારે જ કેમ વિરોધ એ 17 બળવાખોરોનો? હા કમલેશભાઈ. હા બોલો. કેટલા સમયથી પન્નાબેનના પતિ નિર્ણય લેતા આવ્યા છે? આપે કહ્યું કે લગભગ તો એ જ નિર્ણય લે છે, તો કેટલા સમયથી આ ચાલ્યું આવે છે અને અત્યાર સુધી કેમ કોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ કે નેતાઓ ન બોલ્યા?
ના એટલે એ હજુ તો આ લેડીઝ સીટ જે 2.5 વર્ષની ટર્મ હતી એટલે હમણાં 4-5 મહિના થયા છે અને જે જયારે અમને પદ ગ્રહણ કર્યું ત્યારથી જ નિર્ણય લેવાનું સારું કર્યું છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો. તો કોંગ્રેસના 17 સભ્યો પ્રમુખ સામે બળવો કર્યો છે. ખુદ વિપક્ષના નેતા પણ માની રહ્યા છે કે આ પ્રકારે નિર્ણયો પ્રમુખના બદલે તેમના પતિ લઈ રહ્યા છે. જોકે તમામ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે અને જલ્દીથી જલ્દી પ્રમુખ બદલવાની પણ માંગ કરી છે.